વેલકમ બેક ટુ C13 NMR લેક્ચર સિરીઝ. આજે આપણે લેક્ચર નંબર 3 ની અંદર કેમિકલ શિફ્ટનો અભ્યાસ કરવાનો છે. તો PMR સ્પેક્ટ્રોસ્કોપીની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કે ડિફરન્ટ એન્વાયરમેન્ટ ધરાવતા પ્રોટોન માટે કેમિકલ શિફ્ટની વેલ્યુ અલગ અલગ હોય છે. તો પર્ટિક્યુલર કોઈ પ્રોટોન માટે કેમિકલ શિફ્ટની વેલ્યુ કેટલી છે એ ડિપેન્ડ કરે છે કે પ્રોટોનનું એટેચમેન્ટ કેવા પ્રકારના કાર્બન સાથે થયેલું છે. યાની કે એ પ્રોટોનનું એટેચમેન્ટ જે કાર્બન સાથે છે, કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ છે, sp હાઇબ્રિડાઇઝ છે કે sp2 હાઇબ્રિડાઇઝ છે, એના પર ડિપેન્ડ કરશે કે પ્રોટોનની કેમિકલ શિફ્ટની વેલ્યુ કેટલી હશે. અને સાથે સાથે એ પ્રોટોન સાથે એટેચ ઇલેક્ટ્રોનેગેટિવ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટી પર ડિપેન્ડ કરે છે કે પર્ટિક્યુલર પ્રોટોન માટે કેમિકલ શિફ્ટની વેલ્યુ કેટલી હશે. તો જનરલી અહીંયા તમે જોઈ શકો છો પ્રોટોન એનએમઆર સ્પેક્ટ્રાનું કોરિલેશન ચાર્ટ, કે જ્યાં આગળ જે ટીએમએસ જે આપણો રેફરન્સ કમ્પાઉન્ડ છે જેની ડેલ્ટા વેલ્યુ આપણે 0 કન્સિડર કરીએ છીએ. જનરલી જે પ્રોટોન એનએમઆરની અંદર જે ડિફરન્ટ ટાઈપ્સના પ્રોટોનની જે એબ્ઝોર્પ્શન સિગ્નલની જે રેન્જ છે એ 0 થી 12 ડેલ્ટા પીપીએમ ની અંદર મળતી હોય છે. તો સૌથી પહેલા આપણે એ જાણીએ છીએ કે જ્યારે કોઈ એબ્ઝોર્પ્શન સિગ્નલ ટીએમએસ થી નજીક મળીને આપણે અપ ફિલ્ડ કન્સિડર કરીએ છીએ, અને જ્યારે કોઈ સિગ્નલ ટીએમએસ થી દૂર મળે એને આપણે ડાઉન ફિલ્ડ કન્સિડર કરીએ છીએ. મીન્સ જેટલો અપ ફિલ્ડમાં સિગ્નલ મળે મીન્સ એ પ્રોટોન તમારે એટલો શિલ્ડેડ ત્યાં કન્સિડર કરીએ છીએ, જેટલું દૂર સિગ્નલ મળે એટલું જ પ્રોટોન ત્યાં આગળ ડિસશિલ્ડેડ કન્સિડર કરીએ છીએ. તો સૌથી પહેલા ટીએમએસ થી નજીક જનરલી આલ્કાઇલ પ્રોટોન જે છે મીન્સ હાઇડ્રોજનનું એટેચમેન્ટ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે થયેલું હોય તો એવા પ્રોટોન જે છે હાઈલી શિલ્ડેડ પ્રોટોન કન્સિડર કરીએ છીએ, અને જેનું એબ્ઝોર્પ્શન સિગ્નલ ટીએમએસ થી નજીક મળે છે એટલે એમની કેમિકલ શિફ્ટની વેલ્યુ સૌથી ઓછી છે. કેમિકલ શિફ્ટની એની રેન્જ છે 0.7 થી 1.7 ડેલ્ટા પીપીએમ. જનરલી જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત કરીએ તો એ કેસની અંદર 3 પ્રકારના કાર્બન જોવા મળે: પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી. જ્યારે પ્રાઇમરી કાર્બન સાથે હાઇડ્રોજન એટેચ હોય ત્યારે એની કેમિકલ શિફ્ટની રેન્જ 0.7 થી 1.3 હાઈલી શિલ્ડેડ હશે. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે પ્રોટોન એટેચ હોય તો થોડાક ડિશિલ્ડેડ બને છે, અને ટર્સરી કાર્બન સાથે એટેચ હાઇડ્રોજન થોડાક વધુ ડિશિલ્ડેડ બને છે. તો સૌથી પહેલા આપણે કોની ડિસ્કશન કરી કે જે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે એટેચ હોય એવા પ્રોટોન જે હાઈલી શિલ્ડેડ પ્રોટોન હોય છે એ મળે છે. ત્યારબાદ sp હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે એટેચ પ્રોટોન હોય એવા પ્રકારના પ્રોટોનની કેમિકલ શિફ્ટની રેન્જ મળતી હોય છે કોરિલેશન ચાર્ટની અંદર, જેમની કેમિકલ શિફ્ટની રેન્જ હોય છે 1.7 થી 2.7. ત્યારબાદ મળે છે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે એટેચ પ્રોટોન, જેની કેમિકલ શિફ્ટ રેન્જ એની અંદર સૌથી પહેલા વાત કરીએ તો વિનાઇલિક પ્રોટોન મળે છે, ડબલ બોન્ડ CH. વિનાઇલિક પ્રોટોનની કેમિકલ શિફ્ટની રેન્જ મળે છે 4.5 થી 6.5 વચ્ચે. ત્યારબાદ એરોમેટિક પ્રોટોન મળશે. એરોમેટિક પ્રોટોનની કેમિકલ શિફ્ટની રેન્જ 6.5 થી 8.0 ડેલ્ટા પીપીએમ વચ્ચે મળે છે. ત્યારબાદ મળે છે આલ્ડીહાઇડ પ્રોટોન મળતા હોય છે, એ તો ડાઉન ફિલ્ડ મળતા હોય છે. એની કેમિકલ શિફ્ટ રેન્જ હોય છે 9.0 થી 10.0 ડેલ્ટા પીપીએમ મળતી હોય છે. અને ત્યારબાદ જે કાર્બોક્સિલિક જે પ્રોટોન છે જે હાઈલી ડિશિલ્ડેડ હોય છે PMR સ્પેક્ટ્રમની અંદર, તો તેની જે કેમિકલ શિફ્ટ રેન્જ છે 10.0 થી 12.0 ડેલ્ટા પીપીએમ જેટલી મળતી હોય છે. જ્યાં સુધી પ્રોટોન સાથે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ એટેચ હોય તો એ કેસમાં એમની કેમિકલ શિફ્ટની રેન્જ 0 થી 5 ડેલ્ટા પીપીએમ જેટલી મળતી હોય છે. આલ્કોહોલ કેસમાં પ્રાઇમરી, સેકન્ડરી, ટર્સરી ત્રણેય પ્રકારના આલ્કોહોલ હોય કે પ્રાઇમરીના કેસમાં પ્રાઇમરી કે સેકન્ડરી એમાઇન હોય. આ બધા જ પ્રકારના કેસમાં કેમિકલ શિફ્ટની રેન્જ 0 થી 5 ડેલ્ટા પીપીએમ વચ્ચે મળતી હોય છે. તો એક વસ્તુ અહીંયા ક્લિયર છે કે સૌથી પહેલા એવા પ્રોટોન મળશે કે જેનું એટેચમેન્ટ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે થયેલું હશે. ત્યારબાદ એવા પ્રોટોનના એબ્ઝોર્પ્શન સિગ્નલ મળશે કે જેનું એટેચમેન્ટ sp હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે થયેલું હશે. અને ત્યારબાદ એવા પ્રોટોન મળશે કે જેમનું એટેચમેન્ટ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે મળશે, જેમાં પહેલા વિનાઇલિક મળશે, ત્યારબાદ એરોમેટિક પ્રોટોન, ત્યારબાદ આલ્ડીહાઇડ અને ત્યારબાદ એસિડ પ્રોટોન મળશે. ઓકે, આ વાત થઈ પ્રોટોન એનએમઆર. તો પ્રોટોન એનએમઆર ની કેમિકલ શિફ્ટની રેન્જ 0 થી 12 ડેલ્ટા પીપીએમ જેટલી હોય છે.
જ્યારે એની કમ્પેરમાં 30 NMR સ્પેક્ટ્રમનો અહીંયા કોરિલેશન ચાર્ટ જોઈ શકો છો. એની કેમિકલ શિફ્ટની રેન્જ 0 થી 220 ડેલ્ટા ppm જેટલી વાઇડલી રેન્જ ધરાવતો હોય છે. તો અહીંયા જે ફેક્ટર વર્ક કરે છે પર્ટિક્યુલર પ્રોટોનિક કેમિકલ શિફ્ટ માટે, એ જ ફેક્ટર અહીંયા વર્ક કરે છે. નો ડાઉટ અહીંયા જે તમારો હાઇડ્રોજન હતો એ કેવા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે એના પર ડિપેન્ડ કરતો હતો, અથવા તો એ હાઇડ્રોજન સાથે જે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો હતો એની ઇલેક્ટ્રોનેગેટિવિટી પર ડિપેન્ડ કરતો હતો. એ જ ફેક્ટર, એ જ અસર અહીંયા કામ કરતું જોવા મળશે. તો અહીંયા પણ જ્યારે કોરિલેશન ચાર્ટ વાત કરીએ તો અહીંયા પણ જે રેફરન્સ કમ્પાઉન્ડ તમારો TMS છે અને TMS ના સંદર્ભમાં પર્ટિક્યુલર કોઈ કાર્બનનો જે સિગ્નલ વચ્ચેનું અંતર ત્યાં ડેલ્ટા ppm માં નોટ કરવામાં આવે છે. તો અહીંયા એ જ અસર જોવા મળશે. પહેલા sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનનું એબ્ઝોર્પ્શન સિગ્નલ મળશે, મીન્સ એમની કેમિકલ શિફ્ટની રેન્જ મળશે. ત્યારબાદ sp હાઇબ્રિડાઇઝ કાર્બનની કેમિકલ શિફ્ટ રેન્જ મળશે અને ત્યારબાદ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની ત્યાં આગળ કેમિકલ શિફ્ટ રેન્જ જોવા મળશે. ઓકે, અને જ્યાં સુધી તો સૌથી પહેલા આપણે આલ્કાઇલ કાર્બન યાની કે sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત કરીએ તો એની કેમિકલ શિફ્ટની રેન્જ છે જનરલી 8 થી શરૂ થતી હોય છે. 8 થી 60 યાની કે જે તમે 0 કન્સિડર કરો, 0 થી 60 ડેલ્ટા ppm વચ્ચે જે કેમિકલ શિફ્ટ રેન્જ મળે છે એ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બનની મળે છે. જ્યાં સુધી વાત થાય 70 થી 90 કેમિકલ શિફ્ટ રેન્જ બતાવે છે sp હાઇબ્રિડાઇઝ કાર્બન, અને જે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન છે એ 100 થી 220 ડેલ્ટા ppm વચ્ચે કેમિકલ શિફ્ટ રેન્જ વાઇડ રેન્જ બતાવતા હોય છે. જેની અંદર વાત કરીએ તો sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની અંદર જેમ આમાં અલગ અલગ પ્રકાર હતા એવી રીતે આમાં પણ પહેલા જે ઇથિલિનિક અને જે એરોમેટિક કાર્બન જે છે એ 100 થી 150 ડેલ્ટા ppm એ કેમિકલ શિફ્ટ રેન્જ બતાવતા હોય છે. ત્યારબાદ આવે છે જે કાર્બોનિલ કાર્બન જે 150 થી 220 જેટલી વાઇડલી રેન્જ બતાવતા હોય છે. સમટાઇમ્સ ઇન 106 કેટલીક રેફરન્સ બુકમાં 160 થી 220 ડેલ્ટા ppm કેમિકલ શિફ્ટ રેન્જ બતાવી હોય છે. તો એ થોડીક આગળ પાછળ બનતી હોય છે, ડિપેન્ડ કરે છે કે એના સ્ટ્રક્ચરલ ફીચર્સ કેવા છે મોલિક્યુલની અંદર. તો સૌથી પહેલા જ્યારે કાર્બોનિલ કાર્બનની વાત કરીએ તો જે એસિડ ને એસ્ટર ની અંદર જે કાર્બોનિલ કાર્બન છે 165 થી 185 ડેલ્ટા ppm જેટલી કેમિકલ રેન્જ બતાવે છે. અને ત્યારબાદ જે હાઈલી ડિસિલ્ડેડ જે છે કાર્બોનિલ કાર્બન મીન્સ જે કીટોનમાં રહેલો છે અને આલ્ડિહાઇડની અંદર રહેલો છે એની કેમિકલ શિફ્ટની રેન્જ આવે છે 190 થી 220 ડેલ્ટા ppm જેટલી, જે હાઈલી ડિસિલ્ડેડ TMS થી ખૂબ જ દૂર હોય છે. તો આની અંદર એક વસ્તુ પોઈન્ટ એક ઇમ્પોર્ટન્ટ છે કે આની અંદર જે કેમિકલ શિફ્ટ રેન્જ છે એ વાઇડ છે કમ્પેર ટુ પ્રોટોન NMR ની કમ્પેરમાં. એટલા જ માટે આની અંદર જે સિગ્નલ મળે છે C13 NMR ની અંદર એ થોડાક સેપરેટ મળતા હોય છે કમ્પેર ટુ પ્રોટોન NMR ની કમ્પેરમાં. એટલા જ માટે જ્યારે સ્ટ્રક્ચર ઇલ્યુડિનેશન ની અંદર જ્યારે પ્રોટોન ડીકપલ્ડ સ્પેક્ટ્રમની વાત કરીએ તો એ કેસની અંદર ત્યાં આગળ જે સિગ્નલ ઉપરથી ઇઝીલી તમે સ્ટ્રક્ચર ઇલ્યુડિનેશન કરી શકો છો, મીન્સ સિમ્પલ સ્પેક્ટ્રા મળતા હોય છે પ્રોટોન NMR ની કમ્પેરની અંદર. ઓકે, બીજી વસ્તુ કે વાઇડલી રેન્જ મળવાનું રીઝન શું છે? તો જ્યારે પ્રોટોનનો આપણે શું જોતા હતા કે કેવા પ્રકારના કાર્બન સાથે જોડાયેલો છે અને એ કાર્બન સાથે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો છે તો એના કારણે પ્રોટોન શિલ્ડેડ ડિશિલ્ડેડ બનતા હોય છે. તો ડિશિલ્ડેડ બનતો હોય છે, કેટલો ડિશિલ્ડેડ બને છે ડિપેન્ડ કરે છે કે કાર્બન સાથે જોડાયેલો જે ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે એની ઇલેક્ટ્રોનેગેટિવિટી ઉપર ડિપેન્ડ કરતો હોય છે. ઓકે, તો આ કેસની અંદર શું છે કે અહીંયા ડાયરેક્ટ કાર્બનના ન્યુક્લિયસના રેઝોનન્સનો અહીંયા અભ્યાસ કરવાનો છે. યાની કે ડાયરેક્ટ કાર્બનનું હાઇબ્રિડેશનનું અહીંયા આપણે ડિસ્કસ કરવાની છે, અથવા ડાયરેક્ટ કાર્બન સાથે જોડાયેલા ઇલેક્ટ્રોનેગેટિવ એટમની ઇલેક્ટ્રોનેગેટિવિટીનો અહીંયા ડિસ્કસ કરવાની છે. યાની કે પ્રોટોનિક કમ્પેરના કાર્બનનો ન્યુક્લિયસ હાઈલી ડિસિલ્ડેડ હોય છે. ઇવન એનો જે ગાયરોમેગ્નેટિક રેશિયો એ પણ ચોથા ભાગનો છે પ્રોટોનિક કમ્પેરમાં. એટલા જ માટે આ કેસની અંદર જો કાર્બનના ન્યુક્લિયસને ફ્લિપ કરાવવો હશે તો ચોથા ભાગની ત્યાં ઓપરેટિંગ ફ્રીક્વન્સીની જરૂર પડશે. યાની કે પ્રોટોનિક કમ્પેરમાં કાર્બનનો ન્યુક્લિયસ હાઈલી ડિસિલ્ડેડ છે,
ઓછા ઓપરેટિંગ ફ્રીક્વન્સી ફ્લિપ કરે છે. એટલા જ માટે યાદ રાખજો, CMR સ્પેક્ટ્રાની અંદર પ્રોટોનનો સિગ્નલ જોવા મળશે નહીં, કારણ કે પ્રોટોનને ફ્લિપ કરાવવો હશે તો 4 ગણી વધુ સ્ટ્રેન્થ ધરાવતી ઓપરેટિંગ ફ્રીક્વન્સી યુઝ કરવી પડશે. ખ્યાલ આવી ગયો? આ કેસની અંદર તમને પ્રોટોનનું કોઈ અહીંયા પીક જોવા મળશે નહીં, મીન્સ ઓવરલેપ થતું જોવા મળશે નહીં. એ ઇઝીલી સ્ટ્રક્ચર ઇલ્યુમિનેશન તમે કરી શકો છો CMR સ્પેક્ટ્રા ઉપરથી. જ્યાં સુધી વાત થાય સાયનાઇડ ગ્રુપની અંદર, જે નાઇટ્રાઇલ ગ્રુપ છે એની અંદર જે કાર્બન જે sp હાઇબ્રિડાઇઝ છે એ જનરલી 110 થી 140 ડેલ્ટા ppm જેટલી કેમિકલ રેન્જ ધરાવતો હોય છે. અને જ્યારે કાર્બન સાથે અગેન પ્રોટોનની જેમ જ કાર્બન સાથે કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો હોય છે, ઇવન નાઇટ્રોજન ઓક્સિજન હેલોજન હોય, તો એ 25 to 65 ડેલ્ટા ppm જેટલી કેમિકલ રેન્જ ધરાવે છે. તો આ બંનેની અંદર એક વસ્તુ કોમન છે કે સૌથી પહેલા બંનેની અંદર sp હાઇબ્રિડાઇઝ સિસ્ટમ સાથે જોડાયેલો, આ કેસમાં પ્રોટોન, આ કેસની અંદર કાર્બન એબ્ઝોર્બર સિગ્નલ આપે છે. ત્યારબાદ sp હાઇબ્રિડાઇઝની કેમિકલ રેન્જ જોવા મળે છે અને ત્યારબાદ sp2 હાઇબ્રિડાઇઝ રિલેટેડ કેમિકલ રેન્જ જોવા મળે છે. ઓકે ડન. પહેલા sp3 રિલેટેડ કેમિકલ શિફ્ટ, ત્યારબાદ sp રિલેટેડ કેમિકલ શિફ્ટ અને ત્યારબાદ sp2 રિલેટેડ કેમિકલ શિફ્ટ રેન્જ જોવા મળે છે. તો યાની કે જે ફેક્ટર અહીંયા કામ કરે છે પ્રોટોનના કેમિકલ શિફ્ટ વેલ્યુ માટે, એ જ ફેક્ટર કાર્બનની કેમિકલ શિફ્ટ વેલ્યુ માટે કામ કરે છે અથવા અસર કરે છે. તો આ વાત થઈ કોરિલેશન ચાર્ટની વાત કરી. હવે આગળ ડિસ્કસ કરીએ કે પર્ટિક્યુલર કોઈ કાર્બનની કેમિકલ શિફ્ટ વેલ્યુ શા માટે પર્ટિક્યુલર એરિયામાં મળે છે અથવા તો ક્યાં મળે છે, શા માટે મળે છે. તો જનરલી કોઈ પણ કાર્બનની કેમિકલ શિફ્ટ પર બે પ્રકારની ઇફેક્ટ કામ કરે છે. એક છે હાઇબ્રિડાઇઝેશન ઇફેક્ટ, યાની કે કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન કેવા પ્રકારનું છે. બીજી વસ્તુ કે કાર્બન સાથે જોડાયેલો જે સબસ્ટિટ્યુયન્ટ ગ્રુપ છે એની ઇફેક્ટ, જેને આપણે સબસ્ટિટ્યુયન્ટ ઇફેક્ટ કહીએ છીએ, એ બંનેની અસરના કારણે ત્યાં આગળ તમને C13 ની કેમિકલ શિફ્ટ અલગ અલગ રેન્જમાં જોવા મળતી હોય છે. તો સૌથી પહેલા હાઇબ્રિડાઇઝેશન ઓફ કાર્બન. જનરલી કાર્બન હાઇબ્રિડાઇઝેશન 3 પ્રકારનું જોવા મળતું હોય છે, sp3, sp2 અને sp. જ્યાં સુધી વાત થાય, sp3 કાર્બન જનરલી હાઈ ફિલ્ડે એબ્ઝોર્બ થતા હોય છે, હાઈ ફિલ્ડ TMS થી નજીક, જેની કેમિકલ શિફ્ટ રેન્જ હોય છે 0 to 60 ડેલ્ટા ppm. sp2 કાર્બન જનરલી એનાથી એકદમ લો ફિલ્ડ, મીન્સ TMS થી ઘણું દૂર હોય છે, એક ડિસિલ્ડેડ હોય છે sp2 ને sp કાર્બનની કમ્પેરમાં. એમની કેમિકલ શિફ્ટ રેન્જ હોય છે 100 થી 220 ડેલ્ટા ppm. જનરલી sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત કરીએ તો એમાં બે પ્રકાર પાડી શકાય. એક છે ઇથિલિનિક અને એરોમેટિક કાર્બન અને એક કાર્બોનિલ કાર્બન. જનરલી કાર્બોનિલ કાર્બનની કમ્પેરમાં આ જે પ્રકારના કાર્બન છે એ થોડાક શિલ્ડેડ હોય છે, 100 થી 150 ડેલ્ટા ppm કેમિકલ શિફ્ટ રેન્જ બતાવે છે. જ્યારે એની કમ્પેરમાં કાર્બોનિલ કાર્બન વધુ ડિસિલ્ડેડ હોય છે અને વધુ ડિસિલ્ડેડ હોવાને કારણે એની કેમિકલ શિફ્ટની રેન્જ એ 150 થી 220 ડેલ્ટા ppm સુધી જોવા મળે છે. જ્યાં સુધી sp હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત થાય, ઇન્ટરમીડિયેટ વેલ્યુ બતાવે છે, યાની કે એ 65 થી 90 ડેલ્ટા ppm એ એબ્ઝોર્બ થતા હોય છે. આ બંને વચ્ચેની ઇન્ટરમીડિયેટ વેલ્યુ હોય છે. તો આ વસ્તુ આપણે અલગ અલગ એક્ઝામ્પલ દ્વારા ઇઝીલી સમજી શકીએ છીએ. યાની કે હું એવું કહી શકું કે જો મને કોઈ કેમિકલ શિફ્ટની વેલ્યુ ખબર છે તો કેમિકલ શિફ્ટની વેલ્યુ પર અથવા મને આપેલી છે તો એના પરથી હું ઇઝીલી પ્રિડિક્ટ કરી શકીશ કે મારા મોલિક્યુલની અંદર જે કાર્બન છે એ કયું હાઇબ્રિડાઇઝેશન ધરાવે છે. જો 0 થી 60 ડેલ્ટા ppm ની આસપાસ તમને જોવા મળે છે અંદર, તો 100% એ કાર્બન sp3 હાઇબ્રિડાઇઝ પ્રકારનો હોવો જોઈએ. જો મને જે કેમિકલ શિફ્ટ વેલ્યુ આપવામાં આવી છે C13 ની, એ 100 થી 200 ની, મીન્સ 100 થી 150 ની વચ્ચે છે, 100% એરોમેટિક હોવું જોઈએ કાં તો એ ઇથિલિનિક હોવું જોઈએ, ઓલિફિનિક કાર્બન હોવું જોઈએ, એ સાયક્લિક ઓલિફિનિક. જો એ 160 થી 220 ની વચ્ચે છે તો 100% એ કાર્બોનિલ કાર્બન હોવો જોઈએ. અને જો મને કોઈ કેમિકલ શિફ્ટની વેલ્યુ આપી છે 65 થી 90 ડેલ્ટા ppm, તો 100% એ ત્યાં આગળ જે કાર્બન છે એ sp હાઇબ્રિડાઇઝેશન ધરાવતો હોવો જોઈએ. તો અહીંયા ચેક કરો, પહેલા મોલિક્યુલની અંદર ઇથિનની અંદર બંને કાર્બન
123.2 ડેલ્ટા પીપીએમ વેલ્યુ બતાવે છે, જો ઓલમોસ્ટ તમે કહો sp2 હાઇબ્રિડાઇઝ મીન્સ ઇથિલિનિક કાર્બન છે. અહીંયા આ કેસને તમે જુઓ છો કે આ ટર્મિનલી છે અને આ ઇન્ટરનલી કાર્બન છે. જનરલી ટર્મિનલ તમે જોઈ શકો બંને sp2 હાઇબ્રિડાઇઝ છે અને બંને જે ડેલ્ટા વેલ્યુ છે 100 અપ છે, જ્યારે એની કમ્પેરમાં આની ડેલ્ટા વેલ્યુ 30 ડેલ્ટા વેલ્યુ હશે, મીન્સ ઘણી ઓછી છે. તો ઇઝીલી તમે પ્રેડિક્ટ કરી શકો છો કે આ કાર્બન જ્યાં ડેલ્ટા વેલ્યુ sp2 હાઇબ્રિડાઇઝ ની હોવી જોઈએ અને અહીંયા જે 30 ડેલ્ટા ppm વેલ્યુ છે એ sp3 હાઇબ્રિડાઇઝ ની હોવી જોઈએ. ઓકે ને, તો આ કેસમાં તમે જોઈ શકો છો આના બધી ઇઝીલી તમે પ્રેડિક્ટ કરી શકો છો કે આ ડેલ્ટા વેલ્યુ જે છે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની હોવી જોઈએ અને આ ડેલ્ટા વેલ્યુ જે છે sp3 હાઇબ્રિડાઇઝ ની હોવી જોઈએ. એક બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, આ ટર્મિનલી છે, આ ઇન્ટરનલી છે, અને હંમેશા ટર્મિનલી જે કાર્બન હોય છે એ શિલ્ડેડ હોય છે ઇન્ટરનલી કાર્બનની કમ્પેરમાં. તમે એ ચેક કરી શકો છો, શિલ્ડેડ હોવાને કારણે કેમિકલ શિપની વેલ્યુ ઓછી હોય છે, જ્યારે ઇન્ટરનલી ડિશિલ્ડેડ હોય છે. એ જે ઇન્ટરનલી કાર્બનનો ન્યુક્લિયસ ડિશિલ્ડેડ હોય છે જનરલી, એટલા જ માટે ડિશિલ્ડેડ હોવાને કારણે કેમિકલ શિપની વેલ્યુ વધુ હશે. ક્લિયર કટ? અહીંયા વધુ છે મીન્સ આ કાર્બન જે અહીંયા એટેચ છે CH2 એનો ન્યુક્લિયસ શિલ્ડેડ છે અને આ કાર્બનનો જે ન્યુક્લિયસ છે ડિશિલ્ડેડ. જેટલો ડિશિલ્ડેડ હશે એટલી કેમિકલ શિપની વેલ્યુ વધુ મળશે, TMS થી દૂર મળશે. જ્યાં સુધી વાત થાય ઇથાઇલ બેન્ઝીનની અંદર 15.6 અને 29.1 100% sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન હોવા જોઈએ. જ્યારે કોઈ સમૂહ બેન્ઝીનથી સીધો એટેચ થાય છે ત્યારે એક કાર્બન જ્યાં આગળ એટેચ થાય છે એ કાર્બન ઉપર આલ્ફા ઇફેક્ટ બતાવતો હોય છે અને આલ્ફા ઇફેક્ટના કારણે ત્યાં આગળ હાઈલી ડિશિલ્ડેડ બને છે. જનરલી એરોમેટિક જે કાર્બન છે બેન્ઝીનના બધા જ કાર્બન 128.5 ડેલ્ટા ppm બતાવતા હોય છે, 128.5. ઓકે ડન. અહીંયા તમે જુઓ કે આ વિસ્થાપિત સમૂહ અહીંયા જોડાયો છે જેના કારણે આ ડિશિલ્ડેડ બને છે કાર્બન ન્યુક્લિયસ. ઓકે, બટ અહીંયા તમે ચેક કરો ઓર્થોસ્થાન અહીંયા કેમિકલ શિપની વેલ્યુ ઓછી છે, જ્યારે એની કમ્પેરમાં મેટાસ્થાનમાં કેમિકલ શિપની વેલ્યુ વધુ છે. ઓકે, હવે બીજો પ્રશ્ન કે અહીંયા કેમ કેમિકલ શિપ નથી બતાયા? કારણ કે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે અને પ્લેન ઓફ સિમેટ્રી શું કરે છે, બે કાર્બન એકબીજાના ઇક્વિવેલન્ટ બનાવે છે અને ઇક્વિવેલન્ટ કાર્બન હંમેશા એક જ CMR સિગ્નલ આપે છે. ઓકે, તો અહીંયા આ બે કાર્બન ઇક્વિવેલન્ટ બનશે, આ બે કાર્બન ઇક્વિવેલન્ટ બનશે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, શા માટે આ બે ઓર્થોન પેરા પોઝિશન કહીશું આના માટે? શા માટે ઓર્થોન પેરા પોઝિશનમાં રહેલા કાર્બનના ન્યુક્લિયસ શિલ્ડેડ છે? કારણ કે અહીંયા રેઝોનન્સ થશે, અહીંયા રેઝોનન્સના કારણે એ ઓર્થોન પેરા સ્થાનની અંદર ઇલેક્ટ્રોન ત્યાં આગળ નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય છે હાઇપર કન્જ્યુગેશન ઇફેક્ટના કારણે. અને નેગેટિવ ચાર્જ ક્રિએટ થાય છે તો મીન્સ ત્યાં ઇલેક્ટ્રોન ડેન્સિટી વધુ જોવા મળે છે ઓર્થોન પેરા સ્થાનમાં, અને ઇલેક્ટ્રોન વધુ જોવા મળે તેના સર્ક્યુલર મોશનને કારણે ક્રિએટ થતું મેગ્નેટિક ફિલ્ડ એક્સટર્નલ મેગ્નેટિક ફિલ્ડનું ઓપોઝ વધુ કરે, યાની કે વધુ ઓપોઝ કરવાના કારણે આ શિલ્ડેડ બનશે, આ શિલ્ડેડ બનશે, જ્યારે એની કમ્પેરમાં આ થોડુંક ડિશિલ્ડેડ બનશે. ઓકે ડન. સ્લાઇટેડ ત્યાં ઇફેક્ટ થતી હોય છે, ત્યાં મેજર ઇફેક્ટ જોવા મળતી નથી. મેજર ઇફેક્ટ જનરલી જે કાર્બન સાથે વિસ્થાપિત સમૂહ જોડાયેલો છે એ જ કાર્બન ઉપર જોવા મળતી હોય છે. બાકી ઓવરઓલ ત્યાં આગળ ઇફેક્ટ થોડીક જ જોવા મળતી હોય છે. બટ આ બંને કેસમાં તમે જો આ થોડાક શિલ્ડેડ કાર્બન છે મેટા પોઝિશનની કમ્પેરમાં. એસિટિલિનની વાત થાય CH3 ના, ત્યાં આગળ બંને કાર્બન sp હાઇબ્રિડાઇઝ છે 72.5. ઇઝીલી તમે કહી શકો કે મોલિક્યુલમાં તમારો કાર્બન sp હાઇબ્રિડાઇઝ ધરાવતો હોવો જોઈએ. એટલે ઇઝીલી તમે પ્રિડિક્ટ કરી શકો છો કેમિકલ શિપ વેલ્યુ ઉપરથી કે તમારો કાર્બન કયું હાઇબ્રિડાઇઝેશન ધરાવતો હશે. ઓકે, આ વાત થઈ હાઇબ્રિડાઇઝેશન ઇફેક્ટ. હવે વાત થાય સબસ્ટિટ્યુયન્ટ ઇફેક્ટ. ચલી સબસ્ટિટ્યુયન્ટ યાની કે બે પ્રકારના હોય છે, ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચર ધરાવતા કાં તો ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર. તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે sp3 કાર્બન સાથે કોઈ સબસ્ટિટ્યુયન્ટ જોડાયેલો હોય તો એની અસર sp3 કાર્બનની કેમિકલ શિફ્ટ ઉપર શું અસર થાય છે. ઓકે, તો મારી પાસે બે એક્ઝામ્પલ છે. અહીંયા છે n-પેન્ટેન અને n-હેક્સેન. આ કેસમાં મેં હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ મિથાઇલ સમૂહ વડે કર્યું છે. ઓકે, જ્યારે હાઇડ્રોજનનું મેં રિપ્લેસમેન્ટ નથી કર્યું અન્ય કોઈ સબસ્ટિટ્યુયન્ટ વડે, ત્યારે કેમિકલ શિફ્ટ આ રહ્યા C1 C2 C3 C4 અને C5. C1 કાર્બન પર કેટલી જોવા મળે છે? 13.9. ઓકે ડન. C2 પર 22.8, C3 ઉપર 34.7. હવે હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ હું
મિથાઇલ સમૂહ વડે કરું છું, તમે ચેક કરો આ C1 હવે આલ્ફા છે કારણ કે આ વિસ્થાપિત સમૂહ તમે એન્ટર કર્યો છે, એટલે જે કાર્બન ઉપર વિસ્થાપિત તમે હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ કરી અન્ય સમૂહ કોઈ દાખલ કર્યો તે કાર્બન આલ્ફા કન્સિડર થાય, આ બીટાના ગામા. તો અહીંયા તમે જોઈ શકો છો આ કાર્બનની પહેલા કેમિકલ શિફ્ટ વેલ્યુ કેટલી હતી 13.9, હવે વિસ્થાપન કર્યું CH3 વડે તો કેટલી કેમિકલ શિફ્ટની વેલ્યુ મળી 23.1, યાની કે બંને વચ્ચે તફાવત કેટલો 23.1 માઇનસ 13.9, યાની કે પ્લસ 9.1 જેટલો ડિસિલ્ડેટ બનશે. જેટલો ડિસિલ્ડેટ બનશે એટલે કે એનું જે સિગ્નલ છે આ આલ્ફા પોઝિશન પર રહેલા કાર્બનનું જે સિગ્નલ છે એ TMS થી વધુ 9.1 દૂર ખસશે, મીન્સ એ ડિસિલ્ડેટ બનશે, ડાઉન ફિલ્ડમાં જશે, એટલું સિગ્નલ આટલું ડાઉન ફિલ્ડની અંદર જશે. એ રીતે બીટા કાર્બનની વાત, જેને આલ્ફા ઇફેક્ટ કહેવામાં આવે છે. બીટા કાર્બન પહેલા કેટલું હતું, સોરી આ C2 કાર્બન 22.8 C2 કાર્બન, જે હવે આપણે કોના સંદર્ભમાં બીટા પોઝિશન છે તો એના ભાવ કેટલું છે 32.2, તો 32.2 માઇનસ 22.8 કરીએ તો આન્સર કેટલો મળે પ્લસ 9.4. યાની કે જ્યારે કોઈ વિસ્થાપિત સમૂહ તમે એન્ટર કરો છો સિસ્ટમમાં ત્યારે આલ્ફા અને બીટા કાર્બન જે છે અથવા આલ્ફા અને બીટા પોઝિશન પર રહેલો કાર્બન ડિસિલ્ડેટ બને છે. અને ડિસિલ્ડેટ કેટલો બને છે, આલ્ફા પોઝિશન પર રહેલો કાર્બન 9.1 ડેલ્ટા ppm જેટલો અને બીટા કાર્બન ઉપર રહેલો બીટા પોઝિશનમાં રહેલો કાર્બન 9.4 જેટલો ડિસિલ્ડેટ બને છે. અને આ ડિસિલ્ડેટ ઇફેક્ટના આલ્ફા ઇફેક્ટ અને બીટા ઇફેક્ટ તરીકે કહેવામાં આવે છે. ઓકે, જ્યાં સુધી ગામા ઇફેક્ટની વાત થાય તો આ C3 કાર્બન C3 અહીંયા કેટલું છે 34.7, અહીંયા કેટલું છે 32.2, તો બંનેનો ડિફરન્સ કાઢું તો કેટલું મળશે -2.5, અને -2.5 શું બતાવે છે તો -2 મીન્સ આમાંથી આ બાદ કરીએ તો જવાબ છે -2.5, યાની કે એ ઓફ ફિલ્ડમાં ખસે છે સિગ્નલ ઓનું. અને ઓફ ફિલ્ડમાં ખસીનું મીનિંગ શું થઈ ગયું, આ વિસ્થાપિત સમૂહ મિથાઇલ સમૂહ વડે વિસ્થાપન કરવાથી ત્યાં આગળ જે ગામા પોઝિશનનો જે કાર્બનનો ન્યુક્લિયસ છે એ શિલ્ડેડ બને છે. કેટલો શિલ્ડેડ બને છે -2.5 જેટલો શિલ્ડેડ બને છે. જનરલી આવી કોઈ અસર પ્રોટોન એનેમામાં જોવા મળતી નથી. પ્રોટોન એનેમામાં તો આપણે શું કોઈ હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કર્યું કોઈ સમૂહ વડે, માનો કે ડિસિલ્ડિંગ ઇફેક્ટ ક્રિએટ કરે છે આલ્ફા અને બીટા પોઝિશનની અંદર, તો PMR તો એવું કહે છે કે જેમ જેમ ડિસ્ટન્સ વધતું જાય વિસ્થાપિત સમૂહથી એમ એમ ત્યાં આગળ અસર એની નાબૂદ થતી જાય અને જેટલું દૂર જઈશું એટલી અસર જોવા નહીં મળે. પણ ઓવરઓલ જે અસર જોવા મળે છે PMR ડિસિલ્ડિંગ ઇફેક્ટ જોવા મળે. નો ડાઉટ અહીંયા પણ ડિસિલ્ડિંગ ઇફેક્ટ જ જોવા મળે છે CMR ની અંદર આલ્ફા બીટા પોઝિશનમાં, પણ ગામા પોઝિશનના કાર્બનને શિલ્ડેડ બનાવે છે. યાની કે સ્લાઇડ એ અપ ફિલ્ડમાં સિગ્નલ મળે છે ગામા પોઝિશન રહેલા કાર્બનનો, જે પ્રોટોન એનએમઆર થી આ વસ્તુ એને અલગ કરે છે. ઓકે ડન, જેને આને શું કહેવામાં આવશે ગામા ઇફેક્ટ. જ્યાં સુધી ડેલ્ટા ઇફેક્ટની વાત કરીએ તો બંનેનું તમે ત્યાં આગળ ડિફરન્સ કાઢશો પ્લસ 0.3 ડેલ્ટા ppm, યાની કે એને પણ ડાઉન ફિલ્ડમાં લઈ જાય છે, ડિસિલ્ડેટ બનાવે છે. ખાલી ગામા કાર્બન જે છે એને સિલ્ડેટ બનાવે છે. ઓકે ડન. હવે પ્રશ્ન એ છે જે આલ્ફા ઇફેક્ટની વેલ્યુ, બીટા ઇફેક્ટની વેલ્યુ, ગામા ઇફેક્ટની વેલ્યુ, ડેલ્ટા ઇફેક્ટની વેલ્યુ, શું આ વેલ્યુ કોન્સ્ટન્ટ હોય છે? યસ, કોન્સ્ટન્ટ હોય છે. જ્યારે આલ્કેનની અંદર ત્યારે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કોઈ મિથાઇલ સમૂહ વડે કરવામાં આવે ત્યારે દરેક કેસમાં કોન્સ્ટન્ટ હોય છે વેલ્યુ. એટલે મીન્સ એટલું તમે આટલું એડ કરી શકો છો અથવા બાદ કરી શકો છો કોઈ પણ કાર્બનિક કેમિકલ શિફ્ટ વેલ્યુની અંદર. ઓકે, બટ જ્યારે કોઈ હું હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ આલ્કીની અંદર કોઈ બીજા સમૂહ વડે કરું, સપોઝ કે અહીંયા કોઈ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ છે, અહીંયા સપોઝ કે મેં ક્લોરીન લીધું છે, તો ત્યાં આગળ આલ્ફા બીટા ગામા ડેલ્ટા ઇફેક્ટની વેલ્યુ અલગ મળશે. તો ક્લોરીન માટે અલગ હશે, મિથાઇલ માટે અલગ હશે, OH માટે અલગ હશે, Br માટે અલગ હશે. તો અહીંયા ક્લોરીનના કેસમાં એન બ્યુટેનની અંદર મેં અહીંયા હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ કર્યું છે ક્લોરીન વડે. આપણે જાણીએ છીએ કે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે, તો અહીંયા બે જ CMR સિગ્નલ મળશે કારણ કે આ બંનેનું કેમિકલ એન્વાયરમેન્ટ આ બંનેને મેચ કરે છે. ઓકે, આનું 13.4 રિપોર્ટેડ છે, આ પણ કેટલું છે 25.2, તો આ 25.2 13.4. હવે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ હું ક્લોરીન વડે કરું તો અહીંયા જુઓ તમે કેમિકલ શિફ્ટની વેલ્યુ, હવે આલ્ફા પોઝિશન, બીટા, ગામા અને ડેલ્ટા.
તો આ C1 કાર્બનની 13.4 માંથી કેટલી થઈ 44.4 તો 44.4 માંથી હું 13.4 બાદ કરું તો +31 ડેલ્ટા ppm જેટલો આ આલ્ફા કાર્બન ડિસિલ્ટેડ બને છે. ડિસિલ્ટેડ એટલે ડાઉન ફિલ્ડમાં સિગ્નલ એટલું ખસશે 31 ડેલ્ટા ppm જેટલું ખસશે. ડિસિલ્ટેડ મીન્સ જેને આપણે આલ્ફા ઇફેક્ટ કહીએ છીએ. બીટા ઇફેક્ટ પર ડિસિલ્ટેડ ઇફેક્ટ ક્રિએટ કરે છે આલ્ફા અને બીટા બંને ઉપર. બીટા ઇફેક્ટ અહીંયા આ કેસની અંદર કેટલી બતાવે 36.2 માઇનસ 25.2 +11 જેટલો ડિસિલ્ટેડ બને છે બીટા કાર્બન. બટ ઇન્ટરેસ્ટિંગ એક ગામા ઇફેક્ટ જે સિલ્ટેડ બનાવે છે ચેક કરો 21.2 માઇનસ 25.2 એટલે ઓલમોસ્ટ 2.4 ડેલ્ટા ppm જેટલો અપ ફિલ્ડમાં સિગ્નલ ખસે છે. એટલો સિલ્ટેડ બનાવે છે ગામા પોઝિશન પર રહેલા કાર્બનના. એટલે કોઈ પણ આલ્કેનમાં વિસ્થાપિત સમૂહ એન્ટર કરો તો ગામા ઇફેક્ટ એ કાર્બનના ન્યુક્લિયસને સિલ્ટેડ કરે છે જ્યારે આલ્ફા અને બીટા પોઝિશન પર કાર્બનને ડિસિલ્ટેડ બનાવશે. ઓકે ના એવી રીતે તમે OH કોઈ હાઇડ્રોજન વડે OH નું ત્યાં આગળ રિપ્લેસમેન્ટ કરો છો તો ત્યાં પણ તમે જો આલ્ફા ઇફેક્ટ બીટા ઇફેક્ટ જે ડિસિલ્ટેડ બનાવે છે કાર્બનના ન્યુક્લિયસને. બટ ગામા ઇફેક્ટ ત્યાં આગળ જે છે તમે જો 25.8 યાની કે ત્યાં કાર્બનના ન્યુક્લિયસને સિલ્ટેડ બનાવે છે. આલ્કેનની અંદર જ્યારે કોઈ તમે હાઇડ્રોજનનું રિપ્લેસમેન્ટ સબસ્ટિટ્યુઅન્ટ વડે કરો ત્યારે. ઓકે હવે વાત થાય આ થઈ આલ્ફા બીટા ગામા ઇફેક્ટ વાત થઈ આલ્કેનની અંદર મીન્સ sp3 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે જ્યારે કોઈ સબસ્ટિટ્યુઅન્ટ જોડાયેલો હોય અને એની શું ઇફેક્ટ થાય છે એની ડિસ્કસ કરી. હવે વાત કરીએ કે જ્યારે કોઈ sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે કોઈ સબસ્ટિટ્યુઅન્ટ જોડાયેલો હોય તો એ કેસની અંદર આપણે ડિસ્કશન કરીએ. તો જનરલી sp2 હાઇબ્રિડાઇઝ કાર્બનની વાત કરીએ તો એ હાઈલી ડિસિલ્ટેડ હોય છે કે જે લો ફિલ્ડ એબ્ઝોર્પ્શન સિગ્નલ બતાવતા હોય છે ઓલમોસ્ટ 100 થી 200 ડેલ્ટા ppm જેટલી ડાઉન ફિલ્ડની અંદર એ એબ્ઝોર્પ્શન સિગ્નલ બતાવે છે TMS ના સંદર્ભની અંદર. તો એ પૈકી જે આલ્કીન એરોમેટિક કાર્બન છે 100 થી 150 ડેલ્ટા ppm ની કેમિકલ રેન્જ બતાવતા હોય છે જ્યારે કાર્બોનિલ કાર્બન જે છે 150 થી 220 ડેલ્ટા ppm જેટલી કેમિકલ રેન્જ બતાવતા હોય છે. ઓકે હવે વાત છે કે જ્યારે sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન સાથે કોઈ સબસ્ટિટ્યુઅન્ટ અથવા ઇલેક્ટ્રોનેગેટિવ ગ્રુપ જોડાયેલો હોય અથવા એવું કઈ ઇલેક્ટ્રો સબસ્ટિટ્યુઅન્ટ ગ્રુપ છે જે ઇલેક્ટ્રોનેગેટિવિટી બતાવે છે એવું કોઈ સમૂહ જોડાયેલો છે તે કેસમાં શું થશે તમે અહીંયા જોઈ શકો છો કે આ સિસ્ટમ જે sp2 હાઇબ્રિડાઇઝ છે એની સાથે અહીંયા OCH3 સમૂહ જોડાયેલો છે. નો ડાઉટ આપણે અભ્યાસ કરીએ કે sp2 કાર્બન જે ઇથિલિનિક નું છે અથવા તો પોલિફિનિક જે છે એ સાયક્લિક એ કાર્બન જનરલી 100 થી 150 ડેલ્ટા ppm વચ્ચે કેમિકલ રેન્જ બતાવે છે. તો અહીંયા 153.2 મળે છે કારણ કે અહીંયા એની બાજુમાં ઇલેક્ટ્રોનેગેટિવ એટમ જોડાયેલો છે ઓક્સિજન જેના કારણે માઇનસ ઇફેક્ટના કારણે આ કાર્બનનો જે ન્યુક્લિયસ ડિસિલ્ટેડ બને. બટ આ કેસમાં તમે ચેક કરો આપણે sp2 હાઇબ્રિડાઇઝ છે તો 100% 100 થી 150 ડેલ્ટા ppm વચ્ચે કેમિકલ રેન્જ મળવી જોઈએ બટ મળે છે કેટલી 84.2. તો અહીંયા શું થાય છે અહીંયા જે ઓક્સિજનનો ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચરના કારણે અહીંયા તમને શું જોવા મળે છે મેસોમેરિક ઇફેક્ટ જોવા મળે છે. મેસોમેરિક ઇફેક્ટના કારણે અહીંયા બે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જોવા મળે છે જ્યારે તમે જોઈ શકો છો કે આ લોન પેનું શિફ્ટિંગ આ બાજુ થાય છે અને આ પા ઇલેક્ટ્રોન શિફ્ટિંગ આ બાજુ થાય છે. મેસોમેરિક ઇફેક્ટ એવું ત્યારે કહીએ છીએ જ્યારે ઇલેક્ટ્રોનનું ડિલોકેલાઇઝેશન યુનિક ડાયરેક્શનમાં થાય અને ક્યારે થાય જ્યારે પર્ટિક્યુલર કોઈ ગ્રુપના એટેચમેન્ટના કારણે. તો યુનિક ડાયરેક્શનમાં થવાના કારણે કાર્બન પર નેગેટિવ ચાર્જ થાય ઇલેક્ટ્રો ડેન્સિટી વધે છે અને ઇલેક્ટ્રોનના સર્ક્યુલર મોશનને કારણે ક્રિએટ ટુ મેગ્નેટિક ફિલ્ડ એપ્લાઇડ એક્સ્ટ્રા મેગ્નેટિક ફિલ્ડનું ઓપોઝ વધુ કરશે એટલા માટે આ શિલ્ડેડ બને છે આની કમ્પેરમાં. ઓકે અને શિલ્ડેડ બને છે એટલા માટે આ ઓફ ફિલ્ડમાં સિગ્નલ બતાવશે 84.2. ઓકે એવી રીતે જ્યારે કોઈ સિસ્ટમ બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનમાં બધા જ કાર્બન 128.5 એબ્ઝોર્પ્શન સિગ્નલ બતાવે છે કાર્બન. જ્યારે એની સાથે કોઈ OCH3 જેને આપણે એનિસોલ કહીએ છીએ તો અહીંયા CH3 સમૂહ 54.1 કારણ કે ડાઉન ફિલ્ડમાં મળવાનું કારણ ઓક્સિજન સાથે એટેચમેન્ટ છે. ઓકે હવે વાત કરીએ કે OCH3 સમૂહ થી ડાયરેક્ટલી એટેચ કાર્બન જે આલ્ફા ઇફેક્ટના કારણે ડિસિલ્ટેડ બને છે 159.9. બટ આ બધા કેસની અંદર વાત કરીએ અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે આપણે ડિસ્કસ થઈ ગઈ આ બે ઇક્વિવેલન્ટ બનશે આ બે ઇક્વિવેલન્ટ બનશે. ઓકે તો અહીંયા જો ઓર્થો અને પેરા સ્થાન તમે ચેક કરો ઓર્થો અને પેરા સ્થાન
એ શિલ્ડેડ કાર્બન છે, એનો કાર્બન થોડોક શિલ્ડેડ છે કમ્પેર ટુ મેટા પોઝિશનના કાર્બનના ન્યુક્લિયસની કમ્પેરમાં. અને એનું રીઝન એક જ છે કે ઓક્સિજનનું ઇલેક્ટ્રોન ડોનેટિંગ નેચરના કારણે અહીંયા મેસોમેરિક ઇફેક્ટ જોવા મળશે અને ઇલેક્ટ્રોનનું જે ડિલોકલાઇઝેશન થવાને કારણે જે નેગેટિવ ચાર્જ છે ઓર્થોન પેરા સ્થાનમાં ક્રિએટ થાય છે, મીન્સ ઇલેક્ટ્રો ડેન્સિટી આ બે સ્થાનમાં વધુ જોવા મળે, જેના કારણે આ શિલ્ડેડ બનશે, જ્યારે એની કમ્પેરમાં અહીંયા કોઈ એવું ચાર્જ જોવા મળતો નથી, એટલે આ ડિશિલ્ડેડ છે. અથવા ઓવરઓલ કહ્યું આના પર એકદમ ઓછી કોઈ ઇફેક્ટ થતી નથી. તો આ બે શિલ્ડેડ છે એટલા માટે એમની કેમિકલ જે વેલ્યુ છે એ ઘટે છે. ઓકે ડન. ઓવરઓલ કાર્બન જે છે એ કાર્બન જ્યારે એની ઉપર કોઈ એટેચમેન્ટ નથી હોતું તે 128.5 બધા જ કાર્બન કેમિકલ શિફ્ટ વેલ્યુ બતાવતા હોય છે. ઓકે ડન. એની કમ્પેરમાં ઓછી વેલ્યુ કન્સિડર થાય. એવી રીતે આલ્ફા બીટા અનસેચ્યુરેટેડ કીટોનની વાત કરું તો અહીંયા જોઈ શકો છો, અહીંયા 150.7 ડેલ્ટા ppm છે, જ્યારે અહીંયા 129.3 આલ્ફા બીટા છે ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ નેચર છે, એટલે જે ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ જે છે પાઈ ઇલેક્ટ્રોનનું આ ડાયરેક્શનમાં થશે. મેસોમેરિક ઇફેક્ટ છે અહીંયા, સાથે સાથે માઇનસ આ ઇફેક્ટ પણ જોવા મળે છે. ઓકે, અહીંયા હવે પ્રશ્ન એ છે કે આ કાર્બન જે છે એ કાર્બનનું જે છે એ કાર્બનનું ન્યુક્લિયસ ડિશિલ્ડેડ કેમ છે? કારણ કે મેસોમેરિક ઇફેક્ટના કારણે આ કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ ક્રિએટ થાય છે, ઇલેક્ટ્રોન ડેન્સિટી ડિક્રીઝ થાય છે, એટલે એનો ન્યુક્લિયસ ડિશિલ્ડેડ બને છે. ડિશિલ્ડેડ બનતું હોય તો એનો જે CMR સિગ્નલ છે એ TMS થી ઘણો દૂર મળે છે, મીન્સ દૂર ખસે છે. દૂર ખસે એટલે 150.70, જ્યારે એની કમ્પેરમાં આ કાર્બન ઉપર કોઈ ઇફેક્ટ થતી નથી, કોઈ ચાર્જ ક્રિએટ થતો નથી, એટલે 129.3 જોવા મળે છે. ઓકે ડન. સાથે સાથે તમને અહીંયા ગામા ઇફેક્ટ જોવા મળે છે sp2 હાઇબ્રિડાઇઝ સિસ્ટમની અંદર. sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન જે સિસ્ટમમાં પ્રેઝન્ટ હોય એવા કેસ એવા મોલિક્યુલની અંદર ગામા ઇફેક્ટ જોવા મળે. જનરલી આવા કેસની અંદર જે આગળ sp2 હાઇબ્રિડાઇઝ સિસ્ટમ પ્રેઝન્ટ છે, sp2 હાઇબ્રિડાઇઝ કાર્બન કન્ટેનિંગ જે મોલિક્યુલ છે ત્યાં આલ્ફા બીટા ઇફેક્ટ જોવા નથી મળતી, પણ ગામા ઇફેક્ટ જોવા મળે છે. અને ગામા ઇફેક્ટથી તમે ઇઝીલી પ્રિડિક્ટ કરી શકો છો કે ત્યાં આગળ જોમેટ્રી આઇસોમર કયો હશે. જોમેટ્રી આઇસોમર સિસ ને ટ્રાન્સોમર કયો હશે ઇઝીલી તમે પ્રિડિક્ટ કરી શકો છો. તમે અહીંયા સિમ્પલ એક્ઝામ્પલ જોઈ શકો છો. મારી પાસે એક પ્રોપીન છે, ઓકે, આ આલ્ફા છે, આ બીટા છે, આ ગામા, યાની કે આ કાર્બનની કેમિકલ શિફ્ટ મારે ઓબ્ઝર્વ કરવી છે. તો નોર્મલી પ્રોપીનમાં આ મિથાઇલ કાર્બનની કેમિકલ શિફ્ટ કેટલી છે? 18.7. હવે માનો કે આ બે પ્રોટોન ઉપરથી એક હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ હું મિથાઇલ વડે કરું તો શક્યતા બે રહે, કાં તો સિસ પોઝિશનમાં એન્ટર થશે, કાં તો એરો એન્ટી પોઝિશનમાં એન્ટર થશે. જો સિસ પોઝિશનમાં એન્ટર થશે તો તમે અહીંયા જોઈ શકો છો, તો અહીંયા જે બંને મિથાઇલ સમૂહ સિસ પોઝિશનમાં હોય તો આ જે ગામા પોઝિશન પર રહેલો મિથાઇલનો કાર્બન કેટલી કેમિકલ શિફ્ટ વેલ્યુ બતાવે છે? 12.1. અને આ કેસમાં બંને એન્ટી પેરેલલ છે, કેટલી છે? 17.6. યાની કે તમે ઇઝીલી અહીંયા ઓની કેમિકલ શિફ્ટ ઓબ્ઝર્વ કરી શકો છો કે જો કેમિકલ શિફ્ટની વેલ્યુ ઓછી છે જે બે આઇસોમરમાંથી, જેની ઓછી છે જે તમે ઓબ્ઝર્વ કરવાના છો ગામા પોઝિશન ઉપર કાર્બનની કેમિકલ શિફ્ટની વેલ્યુ ઓછી છે તો એ તમારો સિસ આઇસોમર હોવો જોઈએ સિસ ટ્યુબ્યુટીનના કેસમાં, અને એની કેમિકલ શિફ્ટની વેલ્યુ વધુ હશે તો એ કેસની અંદર ટ્રાન્સ ટ્યુબ્યુટીન હોવી જોઈએ. અને આ બંનેનો વચ્ચેનો તફાવત આ કેસની અંદર આલ્કીનના કેસની અંદર અહીંયા કેટલો છે? -5.5. ઓકે, તો ગામા ઇફેક્ટ એ આલ્કીન માટે ખૂબ સિગ્નિફિકન્ટ ઇફેક્ટ સાબિત થાય છે, કારણ કે એનાથી જે સ્ટ્રક્ચર રિલેશનશિપ છે તે એક તો જે કાર્બનનો તમે એનું કેમિકલ શિફ્ટ ઓબ્ઝર્વ કરી રહ્યા છો અને જે સબસ્ટિટ્યુઅન્ટ છે જેનું તમે હાઇડ્રોજન રિપ્લેસમેન્ટ કર્યું છે એ બંને વચ્ચેનું જે સ્ટેરિક રિલેશન છે એ ઇઝીલી પ્રિડિક્ટ કરી શકો છો ગામા ઇફેક્ટના આધારે કે સિસ આઇસોમર હશે કે ટ્રાન્સ આઇસોમર. સિસ આઇસોમરની વેલ્યુ હંમેશા ઓછી હોય છે. જે રીતે પ્રોટોન એનિમાની અંદર જે કપલિંગ વેલ્યુ ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે સિસ આઇસોમર હશે કે ટ્રાન્સ આઇસોમર હશે. ક્લિયર કટ? એવી રીતે અહીંયા તમે ગામા ઇફેક્ટના આધારે તમે ઇઝીલી પ્રિડિક્ટ કરી શકો છો કે તમારો કયો અહીંયા સ્ટીરિયો આઇસોમર હશે, મીન્સ સિસ આઇસોમર હશે કે ટ્રાન્સ આઇસોમર હશે. હવે વાત થાય કાર્બોનિલ કાર્બનની વાત થાય તો કાર્બોનિલ કાર્બનની અંદર બે ઇફેક્ટ જોવા મળે છે. એક તો કાર્બન પોતે sp2 હાઇબ્રિડાઇઝ છે, બીજી વસ્તુ કે એનું એટેચમેન્ટ ઓક્સિજન સાથે થયેલું હોય છે જે એની ઇલેક્ટ્રોનેગેટિવ વધુ હોય છે, માઇનસ ઇફેક્ટના કારણે જે કાર્બનનો ન્યુક્લિયસ હાઈલી ડિસિલ્ડેડ બને છે.
અને હાઈલી ડિસિલેટેડ બનતો હોવાને કારણે CMR સ્પેક્ટ્રમની અંદર એકદમ કે ડાઉન ફિલ્ડ ની અંદર એબ્ઝોર્પ્શન સિગ્નલ બતાવે છે TMS થી 150 થી ઓલમોસ્ટ 200 સમટાઈમ્સ 220 ડેલ્ટા ppm 220 ડેલ્ટા ppm સુધી ત્યાં કેમિકલ રેન્જ બતાવે છે. હવે આપણે બીજી એક વાત થઈ હતી કે વધુ આટલું ડિસિલ્ટેડ કેમ છે, કારણ કે જ્યારે આપણે પ્રોટોન એનેમાની ડિસ્કસ કરી આલ્ડિહાઇડ ને એસિડના કેસમાં, તો હાઇડ્રોજન ડિસિલ્ટેડ કન્સિડર કરતા હતા પ્રોટોન એનેમાની અંદર. આ 9 થી 10 વચ્ચે આવતું હતું અને આ 10.5 થી 12 વચ્ચે. બટ હાઇડ્રોજન એક કાર્બોનિલ કાર્બન સાથે એટેચમેન્ટ હતું. હાઇડ્રોજનનો અહીંયા કેસમાં ઓક્સિજન સાથે હતો, ઓક્સિજન સાથે કાર્બોનિલ કાર્બન હતો. ઓકે, તો આ કેસમાં એસિડમાં હાઇડ્રોજન એટેચમેન્ટ ઓક્સિજન સાથે અને આ કેસમાં હાઇડ્રોજન એટેચમેન્ટ કાર્બોનિલ સાથે. બટ આ કેસમાં આપણે ડાયરેક્ટલી કાર્બોનિલ કાર્બનનો અભ્યાસ કરવાનો છે, કાર્બોનિલ કાર્બનના ન્યુક્લિયસનો અભ્યાસ કરવાનો છે. તો 100% તે પ્રોટોનિક અભ્યાસમાં હાઈલી ડિસિલ્ટેડ હોવા જોઈએ. ઓકે ડન. તો તમે અહીંયા જોઈ શકો છો અલગ અલગ કેમિકલ શિફ્ટ રેન્જ આપી છે મેં, તો અથવા તો એમની કેમિકલ શિફ્ટ પોઝિશન આપી છે. સેકન્ડરી એમાઇન માટે કેમિકલ શિફ્ટ પોઝિશન 160 170 ડેલ્ટા ppm મળે છે. ત્યારબાદ એસ્ટર અને એનહાઇડ્રાઇડની 165 થી 175 ડેલ્ટા ppm મળે છે. ત્યારબાદ પ્રાઇમરી એમાઇન વધુ ડિસિલ્ટેડ બને છે. ત્યારબાદ કાર્બોક્સિલિક એસિડ 175 185 ડેલ્ટા ppm જેટલી રેન્જ મળે છે. ત્યારબાદ આલ્ડિહાઇડની કેમિકલ શિફ્ટ પોઝિશન 200 થી 210 વચ્ચે મળે છે. ત્યારબાદ હાઈલી ડિસિલ્ટેડ જે કીટોનની વાત કરીએ 205 થી 210 ડેલ્ટા ppm વચ્ચે એમની કેમિકલ શિફ્ટ પોઝિશન મળતી હોય છે. ઓકે, તો આ લેક્ચરની અંદર આપણે CMR 13C એનેમાની અંદર કોઈ અલગ અલગ પ્રકારના જે કાર્બન છે એની કેમિકલ શિફ્ટની રેન્જ કેટલી હશે, અથવા તો એમનો એબ્ઝોર્પ્શન પોઝિશન કેટલું હશે અને કઈ ઇફેક્ટના આધારે મળે છે એની આપણે અહીંયા ડિટેલ્સમાં ડિસ્કશન કરી. જો આ વિડીયો લેક્ચર તમને પસંદ આવે તો મારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને મેક્સિમમ શેર કરો. ઓકે, થેન્ક યુ.